ફાઇનલી મિત્રો આપડા કમલેશભાઈ નું ઘર થઈ ગયું છે નવું, એકદમ નવું ઘર કર્યું અહીંયા ને. તો કેમ છો બધા મિત્રો ને બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ. ઘણા ટાઈમ પછી એક પણ આપકો યાદ કરી પાછા એક વાર રાજસ્થાન જોડાતા રહેજો. મને બતાવ રાજસ્થાન લાંબો સફર આવીને હવે થયા હતા ભૂખા, એટલે હવે નાસ્તો કરવાના છે અહીંયા કને. તો ચાલો આપણે નાસ્તો કરવા જઈએ. હા હાલો. ઘણી બધી સફર કાપીને પછી હવે આયા છીએ સામે ખેરી આપણે પૂરી આયા. હવે કરશું નાસ્તો, કેમ કે ઘરેથી સવારે વહેલા નીકળ્યા હતા, નાસ્તો નતો કરતો. હવે નાસ્તો કરશું. શું મંગાવવાના હો? શું મંગાવો? ખાવું એટલે મંગાવો શું હે? જલેબી ફાફડા મંગાવો તો જલેબી ફાફડા, સમોસા, ઢોતરા. રિવ્યુ કરો પેલા ક્યાંથી થાય. હાલે તમે નાસ્તો મંગાવી, નાસ્તો કરીને પછી આગળ કરીએ બ્લોગ. ચાલો. વિડીયો એડિટિંગ કરતા ના આવડે તો વિડીયો ને બનાવતા હોય તો ચાલો બાય. કમલેશભાઈ હાલ અહીંયા કને કામ કરવું વેટર તરીકે કામ માં હાલો એમ તો. હા લાઈન કામ કરતા મજા આવ્યો. ગરમા જલેબી ફાફડા. તો આપડે જમીન નાસ્તો કરી લીધો છે ને પાર્સલ લઈ લીધું છે. આપડે રસ્તામાં ભૂખા થાય એટલા માટે. તો હવે અહીંયા નાસ્તો કર્યો. અહીંયા ગુજરાતી થાળી શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ. હવે અમે અહીંયાથી નીકળી છીએ આગળ નિહાળવા માટે. આ પહેરવું છે ચોપલું. ઊંડામાંથી તો થાકી ગયા. અહીંયા ધાબો હતો બહુ મસ્ત, બેજી ધાબો. અહીંયા જમવા આયા. અહીંયા જમીએ દેશી જમવાનું. મિલુ ને ફોન કર્યો ને ફોન આવ્યો તો એને કે તારું ફેવરેટ સેવ ટમેટાનું શાક છે. આપડે જોઈએ શું કેવા માંગે. હવે ઉઠા લે બાબા. હેલો બોલો જીજાજી. અરે એમ કીધો તમારે જમવાનું બાકી હે? હવે હા તો આવી જાઓ. સેવ ટમેટાનું શાક હે તમારું ફેવરેટ. એક કામ કરું કોરિયર કરજો, લઈ લે. કોરિયર ન થાય, આવવું પડે અહીંયા. અરે આ તો તે તારો ફોન આવ્યો હતો ને, તે ફોન કરતા હતા એટલે પછી યાદ આવી સેવ ટમેટાનું શાક ખાવા બેઠા એટલે ફોન કર્યો. ભલે હાલ ભાઈ કામ નો પડ્યો છે અત્યારે. પેલા આપડે જમીન લઈએ. જોતા તા આવી ગયું છે આપડે જમવાનું તરત તૈયાર. જોઈ લો મોટા પાણી આવે દેશી જમવાનું છે. શું કેશો? યા ખાવા માટે યા. હા બાજરાનો રોટલો જ મજા આવે છે. બાજરાનો રોટલો ને સટણો આપણું ફેવરેટ શાક છે ટમેટા. ચલો તમે જમી લઈએ, કરીએ બ્લોગ ને બંધ. તો મિત્રો મેં જમી તો લીધું. કમલેશભાઈ જમવાનું કેવી મજા આવી? એક નંબર જમવા. અમે આ શું નામ હોટલ નું? જંબેસર હાઈવે હોટલ.
આ હોટલ છે અહીંયા કને જરૂર એકવાર તમે આ બાજુ આવો તો જમવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત જમવાનું બનાવે ને દેશી હાવ. કાકા તમે જ બનાવો ને જમવાનું? હું બનાવું ભાઈ. કાકા જમવાનું બનાવે બહુ મસ્ત જમવાનું. આપણે વીઆઈપી હોટલ કરતા પણ સારું અહીંયા હોટલમાં જમવાનું મળી જાય. દેશી અને એકદમ દેશી જમવાનું મળશે. બહુ મજા આવે. વખાણ કરીએ એટલે ઓછા જમવાના. એકદમ બધું દેશીમાં. હાલો તો હવે અમે જમી તો લીધું પેટ ભરીને વખાણ કરાવી દીધા. હવે આપણે અહીંયાથી નીકળીએ જઈએ ઘરે. હવે જમવાનું તો જમી નીકળી ગયા હતા. પલારી દીધા. કોરે કેમ જાવ? પલયા વગર આ ખાધા વગર નહીં. જોઈ લો તમે નિહાળી રહ્યા છો. મેલ ઠેકાયો. લીલી વાડી ભાઈ કરી આવી છે. ભલે મારી કરી ગઈ છે. કેવા કોને જાવ કાતી તો 300 કિલો કાતી આયા હું તો એકદમ લગાતાર બેઠા પડ્યા તો બે બાવેડા પાછા. હરકા પડીએ. જોવો હાથો મારા બાકી આપડે ભોગવા આવે ઘરે. ઘણું બધું છે એટલું નથી. ઘર આવી જશે. બસ કાશે બાકી વરસાદમાં નાવાની મજા આવી ગઈ. ભાઈ એટલું થઈ ગયા ભાઈ. તો આપડે ઘરે તો પોગી આયા. આટલો બધો રસ્તો કાપીને ગરી ગયા. ઘરે તો આવી ગયા પણ અમે આયા હતા 2 જણા નાવા. અહીંયા ફૂલ વરસાદ ચાલુ હતો એટલે સામે ખેતરમાં. અમારા કરમ ફૂટેલા કરમ ને કાચા આપણે આ વરાત થઈ ગયો બંધ. જો ત્યાં કને બાઈક રાખ્યા અને મને એમ કે જઈને નાહીએ ફટાફટ. આ બાજુ અમે નાવા આવ્યા હતા. અમે પોગાન થઈ ગયો વરસાદ બંધ. તો હવે કાંઈ ના થાય. ફોનમાં ચાર્જિંગ નથી. ફોન ચાર્જિંગ કરી લેશું. કપડો બદલાવી લેશું પછી કરશું આગળ વિડીયો ચાલુ. અહીંયા આપણે ઘર બનાવીએ. હાલો અહીંયા બનાવવું છે. ખબર કાંઈક નાટક કરી. હાલો હવે તમે જો શું નાટક ગાડા કરી. આમ જો માટી ગરી જાય. કરો કાંડ ચાલો. તમે તો લુંગરા અહીંયા છે તમે તો કરશો બધા કાંડ. હા हमको बचपन आया है याद आज. ઓલા ટ્રેક્ટર નથી નકર ટ્રેક્ટર લઈ આવે ત્યાં માટી ભરવા આવે. શું મકાન ચણો હો? આ મકાનો પાયો છે. હવે તમારે આખો મકાન રેડી થઈ જાય ને પછી બતાવી ખમો એટલે એટલું થોડું સાચીને બસી જાય. ફાઇનલી મિત્રો આપડા કમલેશભાઈ નું ઘર થઈ ગયું છે. નવું એકદમ નવું ઘર કર્યું અહીંયા. તમને નવું ઘર કરીને કેવું ફીલ થાય? પ્રાઉડ ફૂલ થાય કે આપડે ઘર બની ગયું. આજે નવું ઘર બન્યું. નવું ઘર કર્યું. શું કર્યું? નવું ઘર કરીને તમને કેવું લાગે કમલેશભાઈ? કમલેશભાઈ નવું ઘર કર્યું તો ઉપર વાળો રાજી થયો તો વધી ગયો ઉપરથી ત્રાઈને. આપડે ગેટ હતો. હવે તમારું નવું ઘર બતાવો. અંદરથી પૂરો આ કમલેશભાઈ નું નવું ઘર. જો
આપણે અહીંથી અંદર જવાય. હા આ ગેટ છે. હા બીજું ગેટ જ લગાવવાનું છે. આજે બજેટ પૂરું થઈ ગયું. આનો વાસ્તુ કેવી કરવાનું આપણે કાલે કરશું. કલર કરવાનું. આ એનું નવું ઘર છે ને, હવે નવું ઘર તૈયાર થશે ત્યારે અમે તમને કહેશું. આ જો અંદરની ફિનિશિંગ હજી બાકી છે. બાકી કારીગર હારો તો જે જેવું લીધું હતું ને એવું બનાવી દીધું આપણે. નવરા બેઠા નખો દ્વારે નવરા બેઠા અમે ઘર કર્યું. માટીનું ઘર કર્યું. હો વિડીયો ચોખ્ખો પાડી દઉં. તમે નવું ઘર કર્યું માટીનું ઘર કર્યું, રમવા વાળું નમતા છોકરાનું ઘર કર્યું છે. બાકી ઘર નવું ઘર ઓલું નથી કર્યું. તમે ઘર બંગાવશો ખોટું તો ખાલી એનું ઘર થઈ ગયેલું લગે દલા રાજીપુરી પેણી લાયા. ફૂલ વરસાદ ચાલુ હોય ગયા કે જો તમે ધમધમાટી બોલો. આસો એ આસો ઉભો રહે તું. એક કામ કરીએ ગમે તે 7 વાગે કપડા આવે ક્યાં નાઈએ. હા તો એવું જ કરીએ ને. મોબાઈલ કરી નાખો હવે સ્વિચ ઓફ. કેમ કે મોબાઈલમાં થઈ ગયું છે ચાર્જિંગ પૂરું. ઓલા ઘરે ચાર્જિંગ હોય તો મંગાવી લ્યો. ઓલા ઘરે જવાની ના નાડી છે. ભલે હાલો તાતા બાય બાય. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી. કાલે આપણે છેલ્લે વિડીયો બનાવ્યો તો વરસાદ આવતો તો કમલેશભાઈનું નવું ઘર કર્યું હતું. એને નવું ઘર બનાવ્યું હતું. એ વિડીયો છેલ્લે બનાવ્યો હતો પણ કારણ કે પછી વિડીયો નતો બનાવ વરસાદ ચાલુ હતો. અહીંયા કને અત્યારની લાઇટ આ ગામડામાં અહીંયા અત્યારે અમે રહીએ બધાએ. અહીંયા અત્યારની લાઇટ એટલા માટે પછી મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. એટલે રાતે વિડીયો ન બનાવી શક્યો. રાતે મોડી લાઇટ આવી હતી પછી હું સુઈ ગયો હતો એટલા માટે. પણ અત્યારે સીધો નાહી ધોઈને ફ્રેશ થઈને તમને વિડીયો બનાવીને કહી દઉં કે શું પ્રોબ્લેમ છે. મેં રાતે વિડીયો નહોતો બનાવ્યો તો આજે આપણે શું કરશું ક્યાં જશું વિડીયો તમને બનાવીને બતાવશું. જય માતાજી. તો હવે અમે ત્રણે નીકળી ગયા છીએ સવારમાં નાસ્તો કરવા માટે. લને બધા આમ જો હાય કે હાય પેલા જે દાદા રહીને અમે આ બજારમાં નાસ્તો વાસ્તો કરી લીધો. કચોરી ખાતી કચોરી બીજી તો મચ્છી વડું આપણી ભાષા મતી રું તો ખાતો આપજો કચોરી કેવી લાગી? કેવી લાગી? સર મારે કે પેલા જોઈ મને જોઈ બહુ ઓછું પડે મારા વાત. આપણા હાથે હા પાર્સલ કરી લઈ જાય ખાવા. તો આમાં દૂધ છે. અત્યારે આપણે કશું કરવું પડે. એને જરા આપણે ક્યાં પથારું લેવું પડે. દૂધ લઈ જવું પડે. તો હવે અમે બધા થયા છીએ. બધા એટલે અમે બે ભાઈ થયા છીએ હવે ફ્રીમાં. એટલા બોલે તો કે અહીંયા થોડો વધુ વરસાદ ચાલુ હોય એટલા માટે વિડીયો ના બનાવી શક્યા. અને લાઇટ હતી નહીં જરાય મોબાઈલમાં ચાર્જિંગ નતું પૂરું એટલા માટે ઘણા વિડીયો ના બનાવી શક્યા. ત્યારે બપોરે જેમ નાસ્તો વાસ્તો ફ્રી ગયા હતા ચાર્જિંગ નથી એટલે સુઈ ગયા દાદી નાતે. હવે થઈ ગઈ છે 7 વાગ્યા છે 7. હવે જવાની કરી છે તૈયારી. અંજાર going to અંજાર only 10 કિલોમીટર કટિંગ કરી પછી ઘરે આવી. 300 બોલ્યો ને. તો હવે અમે નીકળવા માટે થોડી ઘણી તમને
બજાર બતાવી દઈએ. આજો હવે આવશે ને આપણે કિરોડી બજાર બતાવી દઈએ. ત્યાં કરજો તમે. આપણે કમલેશભાઈ ના ભાઈ નું ઘર છે. કઈ નથી ખબર પણ છે ખરું. દુકાન નથી લેવાનો નાખવાના. આ જો બજાર. આ કમલેશભાઈ ની બે દુકાન. આ બજાર. આપડે પ્રકાશભાઈ. હા પ્રકાશભાઈ. આપણે ઘરેથી ગાડી લઈ લીધી છે તમારા બેન માસી મૂકવા માટે. મારા બેન માસી મારા માસી મારી મમ્મી મારા માસી મારા બેન એમના આટલું આપણે બસમાં ગાડી લઈ લીધી છે. આયરી ગાડી ખાલી બસ સ્ટેશનમાં મૂકવા માટે. અહીંથી પછી એમને બસમાં બેસાડી અને આપણે આવતા જઈશું ઘરે. ઘરે આવીને આપણે હોન્ડા લઈ ગાડી આપણે ઘરે મૂકી દીધું. તો આપણે ફાઇનલી માસી ને બેન ને બસમાં બેસાડી દીધા. ગાડીને રાખી અને પછી જાશું બાઇક લઈને પછી નીકળશું. અત્યારે જવા માટે ટાઈમ થઈ ગયો છે. અત્યારે ક્યાં ગયું ઘડિયાળ? આમાં ઘડિયાળ ના હોય. નથી ઘડિયાળ. ટાઈમ થઈ ગયો તો અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અમે રાતે બહુ મોડા નીકળ પહોંચ્યું અંજાર. અહીંયા બસમાં બેસાડવા બહુ મોડું થઈ ગયું એટલે અહીંયા બસમાં બેસાડવા જરૂરી હતા. બસ હવે અહીંયાથી નીકળશું બાઇક લઈને. શું કેવું તમારું? નથી ઓવરટેક કરીને ગાડી પકડાઈ. પકડાઈ ને ગાડી. હા બસ માં બેસાડે. હા જો બસ વાળા ઉભી ના રાખી. પછી અમારે બસ ની બારે કરવી પડી. બસ ને પછી ઓવરટેક કરી આગળ કશું ગાડી રાખી. પછી બસ વાળા ઉભી રાખી. ધારો કે બસ વાળા તો ઉભી રાખી કરી. એને એમ કે ઝઘડવા એને ખબર હતી કે અમારી પોતાની ફાટી ગઈ. હાલો તમે આગળ જોડા બાઈક ગોતી વિડીયો ચાલુ કરીએ. લાગે ને તો અમે ગાડી આપી દીધી છે ને હવે બાઇક લઈને નીકળી ગયા છે. ઘણું બધું મોડું થઈ ગયું. વાગી ગયા છે 10 તો વાગી ગયા છે. અને પ્રાણી મને જમવું પડ્યું ભાઈ ના ઘરે. ઘણા બધા ભાઈ ને ઉદારામથી જમીન તો નીકળ્યા હતા પણ અહીંયા નાક દેખાણા અહીંયા હતા. આટલામાં ક્યાંક મને એ બીક હતી કે ગાડી હોન્ડાના ટાયરમાં ના આવી ગયા. તો હતો નહીં કાંઈ છું નહીં. બહુ મોટી વાત કહેવાય. અમે રેનકોટ પહેરી લીધા છે. ત્યાંથી પાણીની બોટલ લઈ લીધી છે. એકદમ થઈ ગયા છે વરસાદ સામે પલળવા માટે તૈયાર. કેમ કે રેનકોટ પહેરે વરસાદ આવતો તો હાઈવે ઉપર જતું કાંઈ આવવાનું નથી ત્યાં કને. એટલા માટે પાણીની બોટલ લઈ લીધી છે. હવે નીકળીશું અહીંયાથી જવા માટે. ચાલો આપણે આગળ આવીએ. એકદમ અંધાર હોય છે. થોડી ફાટે છે. એવા કોને જવું? ભારતમાં એવું નથી લીધી ગાડી આજે. બધા એમ કહે છે કે ભારત માળે ને ભારત માળા ઉપર તો ફાઇનલી અમે ઘરે તો પોગી જાય. આજના કેટલા બધા કિલોમીટર કાપીને ઘરે તો માન પોગ્યા. સીધા આવીને ખાટલામાં પડી એવા થાકી ગયા હતા. તો બસ હવે બધાને એટલું જ કહેશું કે
અમારો બ્લોગ તમે જોજો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો અને ન કર્યું તો કરી લેજો અને શેર કરજો. નવા નવા બ્લોગ આવતા રહેશે, આવી રીતના ક્યાંક જતા રહેશો તો આજીવન જાય. જીજાની હાલત જો આંખોમાં રાતે થઈ ગઈ છે. અંદર આવે હાલો તો બધાને જય માતાજીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.